હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગુડ આફ્ટરનૂન બધાયને. જમી લીધું ને અત્યારે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને આજે તો આરસીયુનો બર્થડે છે તો અમારે થોડીક વસ્તુ લેવા જ આવી. તો અમારે રેડી થઈ ગયા ને જાહી બે બાર. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. તું કેમ છે? રાતે હું મજામાં જોઈ ગઈ. અરે રે રે વાહ. તમે હોય મજામાં જોઈ. ઓહો. તું કેમ છો? તમને ખબર છે હું કેમ છું એમ? ઓકે. આજે હું ખુશ છું વધારે. આજે બર્થડે છે આરસીયુ નો. અરે વાહ. તો બસ આમનામ જિંદગીમાં આગળ વધતો રહે અને મમ્મી પપ્પાનું નામ રોશન કરે, બસ એટલું જ હોય ને આપણને. કેમ 6 મહિના આવી ગયા ને કઈ ખબર ન પડી. સાચી વાત છે. 6 મંથ કમ્પ્લીટ થઈ ગયા. એમ લાગે કે હજી હમણાં જ એનો બોન થયો. એમ થયું. સાચી વાત. આખી જર્ની કેમ વહી ગઈ ને, પ્રેગ્નન્સી પછી આરસીયુ 6 મહિના થઈ ગયો ને, ઈ તો ટાઈમ કેવી રીતે ગયો ને કઈ સમજાણું જ નહીં. એ વાત સાચી છે. અમે બે જ્યારે અમને ખબર પડી ને કે ખુશી પ્રેગ્નન્ટ છે ત્યારે અમે કે ને દરરોજ આશીષ ક્યારે આપણું બેબી આવશે, આશીષ ક્યારે બેબી આવશે, એમ એક એક્સાઇટમેન્ટ હોય ને તો દરરોજ કે ડેઝ ગણતા. 15 દિવસની જ્યારે ડેટ હોય ને તો અમે બે એક્સાઇટેડ હોય કે 15 દિવસ પછી વિઝિટ કરવા જવાનું, તો બહુ એક્સાઇટેડ કે શું કહેશે ડોક્ટર, ક્યારે ઓલું થઈ છે, ક્યારે આવું થઈ છે પછી. ને એમાં 6 મહિના થઈ ગયો એટલે જ જોત જોતમાં એ વાત સાચી. અત્યારે જો બે રેડી થઈને જાય બહાર અમુક વસ્તુ લેવું છે. અમે પછી છે ને રાતે નક્કી કર્યું થોડુંક આપણે સેલિબ્રેશન કરશું. તો અત્યારે ફટાફટ જો જાય વસ્તુ લેવા બધી. થોડી ઘણી જે વસ્તુ એની સેલિબ્રેશન ની જોઈ અને કેક નો ઓર્ડર દેતા આવી આપણે. હા, કેક નો ઓર્ડર દેતા આવી. એટલે આરસીયુ ને કેક નથી ખાવાની, ખાલી કટ જ કરવાની. વળી ગણે બા એના થઈ ગયા તો હવે હું આરસીયુ ને તમે કેક ખવડાવશો? ના, અમે કેક ને એને નહીં ખવડાવી. નથી ખવડાવવાની કેક. પહેલાથી સ્ટ્રિક્ટ થોડાક છે ને ઓલા હે કે આરસીયુ જ્યાં સુધી વર્ષ 1-1.5 વર્ષનો ન થાય ત્યાં સુધી એને સુગર બુગર વાળું કાંઈ દેવાનું નથી. મારા ઇન્સ્ટ્રક્શન આવી ગયા છે ખુશીને મમ્મીને. કાંઈ પણ થાય આરસીયુ ને આ પીરિયડ સુધી તો સુગર ને મીઠું સોલ્ટ એ બે વસ્તુ તો આપવાની જ નથી. બરાબર ને ખુશી? ચોખ્ખી ના પાડે છે કે તમે નો આપો, પણ મને ખવડાવે છે. ખવડાવે, પોતાની ઈચ્છા હોય. ઘણાની બધાનું અલગ અલગ હોય પોતાના બેબી ઉપર. પણ આપણે નો ખવડાવી તો સારું, કારણ કે સુગર મીઠું ખવડાવવાથી તો એને છે ને કિડનીમાં પ્રોબ્લેમ પડી જાય. એટલે એને મીઠું તો દેવાય જ નહીં, એટલે સુગર એ નહીં જ દેવાનું. હું નાનું હોય ત્યારે ને તે ચાર્જર ચાર્જિંગ હાઈરે કેમ મોબાઈલ જો આવું ભી અત્યારે એટલા ઉતાવળમાં હી ને સવારમાં હી ને અમુક કામમાં ફસાઈ ગયા હતા એડિટિંગ ને એમાં, એટલે એવું થઈ ગયું. કાઈ નહીં, હાલો આપણે બધી વસ્તુ લઈ આવી પછી મળીએ. હવે ક્યાર ના બહાર ગયા તા, વાગી ગયા 4, ઘરે આવ્યા ને ત્યાં તડકાને ખુશીને કીધું કાલ ફેરાવી. ખુશી થાકી ગઈ. એ ખુશી થકાઈ ગયું. ગાડીમાં જાવું પડ્યું, બસ ગાડી ગલીમાં જાય નહીં, ગાડી પાર્કિંગ બીજે કરવાની, બસ ત્યાંથી હલાવી લઈ ગયા. તો પછી શું થાય? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. ચાલો કે રાધે રાધે રાધે. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે તારો. એ અરે રે રે હું કરતો તો? તું રમતો તો આ બધે જો ઢગલો રમકડાનો હે. આયા બે બા દીકરો રમતા હતા એમ ને? અરે વાહ, અરે વાહ. તો આરસીયુ નો બર્થડે 6 મહિનાનો થઈ ગયો. હવે આરસીયુ ખાય છે. શું ખાઈશ? હાથ તો ખાય જ છે, હવે બીજું ખાય છે. બધું ડેકોરેશન ની બધી અમુક આઈટમ લઈ આવ્યા, પછી તમને બતાવી. હેર વોશ કરવા છે. હેર વોશ કરવા આ તો કરના ખાલી આને આજે નવડાવવાનું બાકી છે. ઈ બાકી હવે નવડાવશે. કીધું કે અમે હાઈ સુધી હાઈ જે નવડાવશું એટલે એને મજા આવે ને. આ તું આ છોકરો થઈ ગયા. એ હાથ ચૂહા હાથ બસ. હવે એટલા બધા હાથ નો ખવાય આરસીયુ. હે કેમ શું કરતો હતો? રમતો હતો. વારા નીકળે રે શરમાઈ જાય પાછો. આરસીયુ માટે ગિફ્ટ ને એવું લાવ્યા હી. હવે પછી એ બધું હવે જ્યારે સેલિબ્રેશન કરશું ને ત્યારે તમને બતાવશું ગિફ્ટમાં શું લાવ્યા. મસ્તીનું ગિફ્ટ. ખુશીને અમે લાસ્ટ ટાઈમ ગયા હતા ને અહીંયા ખરીદી કરવા, ત્યારની ઈચ્છા હતી કે આ આરસીયુ માટે લેવું. કીધું કે હવે અત્યારે બર્થડે હે તો કીધું બર્થડેમાં એને ગિફ્ટ મસ્ત થઈ ગયું. આજે સાંજે પ્રોગ્રામ હે જમવાનો. ફ્રેન્ડ્સ ને આવવાના હે તો બધું આઈ રે બર્થડે કર્યું અમે. આરસીયુ નો બર્થડે સેલિબ્રેટ. કેમ આમ ઉદાસ થઈને જો? આઈશો હે હજી હમણાં થોડીક વાર પહેલા જ ઉઠ્યો હશે. ક્યારે ઉઠ્યો? મોટું ચડેલું હે. નક્કી નહીં હે ને, પછી ગરમીની શરદી થઈ જાય. ના વારે ઘડીએ નવરાવ ન કરાય કઈ. પછી મેં દાદા હવે
આજે ઘૂઘરાનો પ્રોગ્રામ કર્યો તો મેં તો આજે ઘૂઘરા બનાવી મજા આવશે અને બધાયને ભાવે એવી આઈટમ અમને બધાયને ભાવે છે ઘૂઘરા. તો અત્યારે જો ઘૂઘરા બધા બનાવવા બેસી ગયા ને પછી મેં તો ડેકોરેશન ને બધું પછી કરશી અને આરસીવે થોડોક કજિયો કરી લીધો તેને પપ્પા એને લઈને ગયા બારે. જો અહીંયા છે ને અમે લેડીઝ બધા બેસી ગયા છીએ. હેલો હેલો મેડમ. હાય ફાઈજી. ફાઈજી શું ખાલી ફાઈ સોરી અમારા આરસીવના ફાઈ છે આ લાડકવાયા. જો અત્યારે વણે છે અને એક બાજુ જો હું આ બધે ભરીને મૂકું છું ઘૂઘરા. મસાલો બધું રેડી થઈ ગયું છે અહીંયા બધાય કામે લાગી ગયા હી અને પછી બની જાય મેં કીધું તો બધા શું જમી લઈને તો પછી કાંઈ માથાકૂટ નહીં પછી આપણે નિરાતે ડેકોરેશન ને બધું કરશી ને પછી સેલિબ્રેટ કરશું રાતે બર્થડે એટલા માટે. અને બધાએ વિશેષ આપી એના માટે થેન્ક યુ સો મચ. આજના વ્લોગમાં જ બધાનું આવી ગયું. ઘણાને તો યાદ હતું કે આજે 12 તારીખે ને આજે આરસીવના 6 મંથ કમ્પ્લીટ થયા છે તો બધાને આરસી વતી થેન્ક યુ સો મચ. કઈ નહીં હવે જો પતાવી દે ઘૂઘરા પહેલા અને પછી હવે કરશું કા બિંદુ પછી કરીએ જમીન પછી શાંતિથી ફ્રી થઈ જાય તો પછી મજા આવે ને બધું જીકાજીક ભેગું થાય. હા બધું ભેગું થાય પછી આ બધી આઈટમ એમ તો વારે લાગે એટલે પેલા આ આવ્યા ઓહો હો હો સેટ આવ્યા સેટ ઓહો પાછળ બીજા સેટ આવ્યા. હું થયું દીકુ વળી દીધું છે ને પપ્પાને કાના શું થઈ ગયું નહીં આમ જો તો કેવો આમ જો એને પપ્પા આગળ ઓલો કરીને બેઠો. કાનુ કાનુ શું થયું હે કાના કાંઈ નહીં હાલો બધું કરવા માંડી. હલો બધાય જમવા જો બધાય બેહી ગયા હી. અહીંયા ખુશી બનાવે એના ઘૂઘરા ને અહીંયા આરસીવભાઈ થારી વગાડે છે. એ થારી વાગે કેવી વાગે આરસીવ થારી જપ જપ જપ. હવે તો થારી વાઇટકા ને કાથરોટ ને બધું દઈ દે ને એટલે વગાડતો હોય બેઠો બેઠો. શું કરે શું જોવે. હાલો બધાય ઘૂઘરા ખાવા. જો બધાય બેસી ગયા હી. આજે તો ઘૂઘરાના રિવ્યુ દેવાના છે. બાકી નો રહેવા જોઈએ એકયા વધવા નો જોઈએ. નહીં વધે તો ટેન્શન લ્યો મત. લે આયા તો વળી ગરમ ગરમ શું આવ્યું મમ્મી દૂધ. ઓકે પપ્પા હારું. ઓહો મમ્મી ને એવું બધું હોય ને અલગ અલગ. જો હવે ચાલુ કર્યું છે ડેકોરેશન કરવાનું. બધી વસ્તુ અમે જેટલી લઈ આવ્યા ને બધી અને અહીંયા તો હું હે હાથમાં ખબર જ નહીં. આ જો નવું આ વખતે લઈ આવ્યા અમે આ ગોળ. આ બહુ મસ્ત લાગશે આશીષ. જીપમાં ચોટી જા સારું હમણાં જીપ તમારી ઓલી થઈ જાય આશીષ. હમણાં બોલતો બંધ થઈ જાય. તમારું સાંભળવું તો નહીં ને મારે. અરે વાહ માણા બધાય બાયડીઓ ને બાપ સાંભળવા ના પડે. તમે એટલે એનો મતલબ એવો ને કે ઈ બોલે હે આ બધા આગળ નો હોય. આ બધા એના ભાઈઓની જ વાતો કરે. આ કાજલ કાલે ખબર હે ને સીસા આપણે સીસા બોટલ નું કરતા હતા. બોલતો જ નકર કાજલ ગઈ એને ખબર હે ઓલી શું કીધું તું કાજલ કહી દે હાલ. ખીજાતા હતા ને તો પછી આમ નો પકડાય ને ઓમ નો પકડાય ને. જો આ બધા આટલા ગોળ રેડી કરે છે મમ્મીએ. આરસીવ ને રમાડે છે મમ્મી. અને આજો શું એને એ પકડવું હે પણ એ પકડાય નહીં બટા તારાથી. હવે આ બધા લગાવશી કરશી. આયા જો શૂટ માટે કેટલી માથાકૂટ હાલે છે. આયા જો આટલા જણા લાચે અમે એક જણાને ખુશ કરવા માટે. કેવું હોય જો Happy birthday to you. Happy birthday dear Aru. Happy birthday to you. કાનુ જો કેક બપ્પાને ખવડાવું. મારે ખાવી એક ઈએ. તારે ખાઈ ચાલનો ખવડાવ કાટીકુ. આરસીયુ ને ક્યાર
ના અમે એને ખુશ કરવાનો ટ્રાય કરી પણ આજે જ એનું મૂડ ઓફ છે. એનું મૂળ જ નથી જરાય બોલો આજે એનો બર્થડે હતો એનું મૂડ નથી આજે. એને પાછું જોવા એમ નહીં તારા માટે બે કેક છે એક પપ્પા ને એક કેવલ અંકલ લઈ આવ્યા દીકા હાલો જો બબે કેક છે. આ પકડ આ પકડ. હાલો બીજી કેક કટ કરી જલ્દી આપી દે. હાલો હેપી બર્થડે ટુ યુ. કાનુડો કાનુ દીકરીનું ચાપો એ, તો ડીંગલી. કાઢે તમ દીજે લો. મારો ઢીંગલો આવા ઢીંગલો હેપી બર્થડે. થેન્ક યુ ઢીંગલો કે ઢીંગલો એમ કહે. દાંત થેન્ક યુ ભાઈ હાલો દાંત ગાડને. એ દોડ્યો. બપ પડી જાય. અરે રે રે. આ નીલે રે. અહીંયા ડીંગલો. ઓય. હા. આરસીવ જો આયા હે ને કેક નો લોંદો પકડીને બેઠો હે આયા હાથ જો એલા. એ કાના આવું કરવાનું એ ડોલમ ડોલ. એવું કર્યું તે શું કર્યું આ હે તારો બર્થડે છે ઓઢામનો નાખે. હું તારા માટે હે ને એક મસ્ત વસ્તુ લઈ બતાવું તને હા મારું ગિફ્ટ લાવો. હે હમણાં બતાવું હો તને એમાં બે હારી છે. પેલા એને હાથ ધોઈ નાખી. હવે પેલા એને હે ને આ ઈ કરી નાખી હવે વારો છે આરસીવ ના ગિફ્ટ નો. આરસીવ ના ગિફ્ટ માટે અમે મસ્ત મજાનું લઈ આવ્યા. હવે થોડોક મોટો થઈ છે પછી કામ આવશે પણ મજા આવશે આરસીવ ની ગિફ્ટ માં. હે જો ગિફ્ટ છે આ રહ્યું. આ સુપર ભેઓ આ છે ટ્રક છે કે શું છે ગાડી જે હે કહેવાય મસ્તીની હે. ખોલ જોઈ આને લગભગ એસેમ્બલ કરવી પડશે હજી તો બધી છૂટું હે. આ બધું ઓલું છૂટું હે હમાતું નતું ને, હા છૂટું કાઢ્યું. હારું જોવે. તારા માટે લાવ્યા મસ્ત મસ્તીનું હે. તું બેહીન પછી ફરીશ ને બધે. તને બેઠા બેઠા ફેરવી છે ને હા કે હા. બરોબર છે ને આપણે. શું ના ના ચાકુની જરૂર નથી નીકળી ગયું એમને કાઢ નાખ. હા અરે ઊભી આયા હલવાણું કે અરે નીકળી ગયું. જો જો ગાડી છે આ બધું ફિટ કરીને પછી છે ને કરશું મજા આવે આખે આખું ખેંચી લે. હા હજુ પાછું ફિટ કરવું પડશે આને. ટાયર બાયર બધું કાઢી નાખ્યું હતું હમાતું નતું. હમાય નહીં ને ઈ એ ઓલું છૂટું જ હોય તો પછી તને આમ બેહીને આમ ફેરવીશો ને મજા આવશે તને તને મજા આવશે. આરસી તો ગાડીમાં બ્રૂમ બ્રૂમ જાય છે બ્રૂમ બ્રૂમ. પછી નાનો હે ને એટલે નાની ગાડી પછી મોટી ગાડી પછી ઓલી ઇલેક્ટ્રિક વાળી લેવાની આપણે રિમોટ થી ફેરવવાનો આખા ઘરમાં. આ બધું છે ને આયા છે ને તો હા અહીંયા ઉપર હું જ કરી દઉં હમણાં તને. પછી ફિટ કરી નાખીએ. ઓહો જો ગિફ્ટમાં બેહી ગયા હે ભાઈ ગિફ્ટમાં બેઠા બેઠા જો ગીત વાગે ઈ આવાજ વાગે હાસી સામા આમ જો તો આરશીવ ટર્ન મારું હવે બોલો. આઈ પકડી કેવું લીધું જોયું એને આમ જો તો આયા કાનો મારી આઈને ગાડીમાં ન બેઠો હોય આગળ ખબર ને સ્ટેરિંગ પકડી લઈએ છે. નાગણીએ જરાક વાર લઈને દે તો હલાવો તો આશીષ આમ હલાવો તો હું રિએક્ટ કરે હે આયા પકડી. હર્ષિવ ગાડી હલાવ જલ્દી આપણે ગાડીમાં જઈશું આપ. બ્રૂમ બ્રૂમ બોલા, બ્રૂમ જગ્યા બ્રૂમ કરી દે. બ્રૂમ બ્રૂમ ગયો જાય મારી ગાડી જાય એ ટર્ન મારી એ જાય ભાઈ ભાઈ આમ જોવે કેવલ આમ જોવે કા કેવલ અંકલ આમ જોવેસ તું હવે બસ આમાં ફેરવ્યા કરવાનો એને મસ્ત હોય આશીષ અત્યારે આને શું હોય કે આ રીતે આપણે ફેરવી શકીએ એમ જા જો ઓય વ્લોગ આલે હે બધાય વ્લોગ જોઈ આવજો શું ચેનલ નું નામ હે બોલી જા કોમેડી ફન 111. ઓકે અને આયા તો માટે બોલવાનું. આ બોલો આને કહું. ઓકે આઈ એમ હા મારી ગાડીમાં હાલો બધાને ફરવા લઈ જાવ કે બધાને હાલો બેહી જાવ. આજે અમદાવાદમાં એક ઘટના બની છે બહુ જ દુઃખદ ઘટના બની છે જે પ્લેન ક્રેશ થયું છે એમાં ને એમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ઘણાએ પોતપોતાના સ્વજનો ગુમાવ્યા છે તો પરમ કૃપાળુ પરમાત્મા બધાની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના ખરેખર બહુ હવે તો હવે તો પ્લેનમાં બેતાય બીક લાગવા માંડી લાગે જ ને આવું બધી ઘટના બને તો ઘણી વાર આજે આપણને ઓલું થાય હા ઘણા કે શું કે
આપને એમ લાગે કે પ્લેનમાં જાય ફાસ્ટ બે આપણે પહોંચી જઈશું આપણે એક સુરક્ષિત રીતે, પણ ખરેખર હવે તો બધી વસ્તુમાં બીક લાગે. બાય રોડ તો આપને બીક લાગતી જ હોય કે એક્સિડન્ટનું ને એનું, તો પ્લેનમાં નહીં એક કાંઈ આટલા લોકો પોતાનો જીવ ગુમાવ્યો, ખરેખર બહુ દુઃખદ ઘટના બની છે. ને એમાંય પાછું જે પ્લેન જે જગ્યાએ પડ્યું મેડિકલ કોલેજ હતી એવું બધું જાણવા મળ્યું, અહીંયા જે સ્ટુડન્ટ હતા એમને પણ ઓલું થયું, તો એ એક બહુ મોટું ઓલું થયું ખુશી કે એ એક તો પ્લેન તો ગયું એમાં હતા એ લોકો તો પોતાનો જીવ ગુમાવ્યો, પણ જે જ્યાં પડ્યું એ લોકોએ પોતાનો ઘણા લોકોએ જીવ ગુમાવ્યો, ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા. અત્યારે બધે ન્યૂઝમાં બધે ટોટલી ઈ જ વસ્તુ હાલે છે અત્યારે કે ભગવાન એમની પરમાત્માને શાંતિ આપે ને બધે પોતપોતાના સ્વજનો જેમને ગુમાવ્યા એમને થોડી હિંમત આપે, કેમ કે ખરેખર કે હા કેમ ઘણા લોકો તો હું ફેમિલી હોય આઈ રે કે હું બેઝિકલી કેટલું ઓલું થાય. હા બહુ થાય થાય જ ને કઈ પણ અત્યારે ન્યૂઝ જોતો હતો ને હું બસ આજે તો સાંજની સવારના એટલા બિઝી હતા ને મોબાઈલ જ નહોતો પકડ્યો. સાંજે આ બધી ઘટનાની એની ખબર પડી અમને બધાને. મેં કીધું હવે આપણે આરશીવને થોડુંક શું ખુશ કરી દઈ છોકરાઓને. કેમ અમે બધું પ્લાન થઈ ગયો, હાંજ પડી અમને ખબર પડી મોબાઈલ લીધો ને ત્યારે. ખરેખર પછી પેલા તો જોયું ને અમે ત્યારે તો અમે જ્યારે ન્યૂઝમાં જોવાનું ચાલુ કર્યું ને ત્યારે અમને ક્લિયર નહોતું આવતું ન્યૂઝમાં કે આટલા લોકોની ડેથ થઈ ને એવું કાંઈ, ખાલી પ્લેન ક્રેશ થયું એવું જ આવતું હતું પેલા સ્ટાર્ટિંગમાં. હવે ધીમે ધીમે બધું ક્લિયર થયું, ત્યારે તો બધાય બહુ વધારે ઓલું થઈ ગયું. તો ખરેખર બહુ ખરાબ વસ્તુ થઈ છે એમ જોઈને એ બધું એમ એકાઈ આટલું બધું થાય ને કે ઘટના બને ની બહુ વધારે પડતી હોય. રેગ્યુલર ડેઝમાં તો ઘણા બધા એક્સિડન્ટ ને એવું બધું થતું હોય, આપણે સાંભળતા હોય એ બધાને. હા એ બધા થાય જ છે, આપને ખબર જ છે કે રોડ એક્સિડન્ટ ને, પણ એક કાંઈ આટલા લોકો ખરેખર ડાયરેક્ટ બ્લાસ્ટ કેવો થઈ ગયો તો આશીષ. હા ધુવાણા નીકળતા હતા, બધા વિડીયોઝ આવ્યા ને બધું જોતા હતા, ચડવા માંડે આમ કરે. સાંભળીને ઘણી વાર આપને એમ લાગે હવે તો ઘણી વાર હવે તો કોક વાર કહીશ ને કોકને પ્લેનમાં મમ્મી ને પપ્પાને કહું ને પ્લેનમાં, તો હવે તો એ લોકો ના પડે પ્લેનમાં નો બે એમ કહી દઈએ. કેમ થોડુંક થાય સ્ટાર્ટિંગમાં મગજ ઉપર એવું ઓલું લાગે કે આપણે પ્લેનમાં બે હતા બીક લાગશે ને એવું થઈ છે થોડાક ટાઈમ. સાચી વાત થાય એવું ઘટના બની હોય ને એટલે ત્યારે વધારે થાય. કાંઈ વાંધો નહીં, ભગવાન બધાની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના, અને એમના પરિવારને હિંમત આપે કે આ દુઃખમાંથી પસાર થઈ શકે, કારણ કે આ દુઃખમાંથી પસાર થવું સહેલું નથી. જેને પોતાના ગુમાવ્યા હોય એને ખબર હોય કે પોતાને ગુમાવી ત્યારે કેટલું દુઃખ થાય, આપણો આત્મા અંદરથી રોવે ત્યારે બહુ. ને એમાંય નાના ખુશી ઘણા નાના આવી છે, બધાયના પોતાના વાલા જ હોય, નાના હોય કે મોટાય હોય એમ. સાચી વાત ને, આપણા પર્સન એ આપણા પર્સન ને. કાંઈ વાંધો નહીં, ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી, મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.